આઈ હોપ તમે બધા મજામાં જશો. હું પણ મજામાં બેઠો. મિત્ર જો ગાડી લઈને નીકળી ગયા છે આપણે છોટાથી લઈને આપણે ફેરો કરવા જવું છે આપણે ખોળ કરવા આપણે ગુજરાત કોમ્પ્લેક્સમાં કાલાવડ ચોકડી આપણે બાઇક પર અને ગાડી લઈને નીકળી ગયા આપણે અને જો રોડ ઉપર ચડી ગયા એને કીધું હવે બ્લોગની શરૂઆત કરી નાખી અને બ્લોગ વાગ્યા છે સવાર નાખ્યા અને આપણે બ્લોગની શરૂઆત કરી નાખી છે મિત્રો. તો ચાલો મિત્ર જો આગળ હવે તમને મળીએ અને રોડનો નજારો એક સિનેમેટિક શોટ તમે જોવો તો આપણે ગુજરાત કોમ્પ્લેક્સ જેવું પતી જાય અને અહીંયાથી ખોળ ભરવાનું ખોળ ભરીને આપણે ગામમાં નાખવાનો થાવરિયામાં. ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને આ વિડીયોમાં તમને આગળ જે પણ કાંઈ કરવાનું આવે એ બતાવતો રહીશ ને સારી નજારા બધી તમને બતાવતો રહીશ. અને જો આપનો વિડીયો તમને ગમે તો મિત્રો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ચાલો મિત્રો સિનેમેટિક શોટ જોવો. So high I'm hypnotized. What's up is down, what's left is right. સારા થઈ ગયા ને એના હિસાબે જો રોડ ઉપર બધે લીલોતરી મસ્ત સિનરી બધી આવે ઝાડો બધા લીલા છમ થઈ ગયા અને વરસાદ બહુ સારા પડ્યા. આ વખતે શરૂઆતથી વરસાદ ચાલુ કાયમ થોડો પડ્યા જ રાખે વરસાદ અને એના હિસાબે બધા ઝાડવા ને એ પ્રકૃતિ ચારે ખીલે બહુ મસ્ત નજારો આવે રોડ ઉપર અને જો બધી મગફળી બધું રમાવટ લાગે બધું કપાસ મગફળી ના છે જો બધું મજા આવે જોઈને. ટૂંકમાં આપણે એક ખેડૂતના દ્રષ્ટિએ જોઈ તો અહીંયા એક નવો પંપ પાછો બની ગયો છે આપણે ઠેબાથી થાવડીયાથી 3 કિલોમીટર આગળ ઠેબા છે આ બાજુ અહીં એક નવો પંપ એચપીનો બની ગયો એટલે ડીઝલ પુરાવામાં ના સારું હવે ટૂંકમાં મળી જાય ડીઝલ આપણે. ઓલી સાઈડ ત્યાં કાલાવડ બાજુ અહીંયા એક પંપ બની ગયો અને આ બાજુ આવી અહીંયા એક પંપ બની ગયો એટલે આપણા ઘરથી 2 કિલોમીટરની અંદર બે જગ્યાએ ગમે આપણે ડીઝલ પેટ્રોલ મળી જાય. તો મિત્રો જો આપણે કુદરત કોમ્પ્લેક્સ પહોંચવા આવ્યા છે આપણે ગણેશમાંથી ભરવાનું છે ગણેશ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા ખોળ રાજકારણ કપાસિયા તમારે જે કાંઈ પણ દવા ખાતર બિયારણ જે કાંઈ પણ જોતું હોય બહુ મોટું છે અમારા ગામનું જ છે. ત્યાં સામે જ આવી ગયું છે આપણે કાલાવડ ચોકડીથી આ બાજુ તમે 1 કિલોમીટર આવો એટલે કાલાવડ રોડ ઉપર જ આવી જાય 1 કિલોમીટર આ બાજુ. ગણેશ એગ્રો કેમિકલ ફર્ટિલાઇઝર ગણેશ પશુ આહાર તમારે જે કાંઈ પણ અહીં જોતું હોય બધું મળી જાય. જો ગાડી ભરવા માંડી છે ને ખોળ પહેલાં કીધું 20 ગુણી ખોળ નાખી દે પછી 10 ગુણી ઉપર રાજદાણ નાખવાનું છે. પહેલાં 20 ખોળ નખાવી દે. છ ને 7 ગુણી આવી ગઈ હમણાં ભરીને વરસાદમાં છે ને પહોંચાડી દેવી. જો વરસાદના રેડા ચાલુ જ રહીએ છે શું કરવું હવે એનું. મિત્રો જો ગાડી ભરાઈ ગઈ છે અને ભરી નીકળી જાય હવે કરી નાખી ખાલી ત્યાં જઈને રોડ ઉપર ચડાવી દે. હવે ટ્રાફિક હોય એટલે બે બાજુ જોઈને જ ચડાવવી પડે અત્યારે. અને આ વરસાદના હિસાબે માર્ગ આખો છે ને ધોવાઈ ગયો છે ટૂંકમાં રોદા જેવા પડી ગયા છે ગાડી કાળી બોલી જાય કેવા રોદા પડી ગયા આમાં અને હરવે આવેલા જાય જો. આટલામાં બહુ રોદા પછી અહીંથી વળી પાછો સારો માર્ગ આવી જાય. આટલામાં શું કે બે બાજુ પાણીનો હોકરો આવે છે એટલે હોકરો આખો રોડ ઉપર આવે એટલે એના હિસાબે એટલામાં માર્ગ બહુ વધારે તો હોય ગયો હવે. અહીંથી જો હવે કમ્પ્લીટ આવી જાય સારો માર્ગ આવી જાય ટૂંકમાં ગાડીને વાંધો ન આવે. તો મિત્રો જો કાલ ગાડી ખાલી કરીને ઉતાર્યા હતા અને બપોર પછી એક બીજો વાવડી ગયો તો ફેરો કરવામાં. એ શું કારણ આપણે ખરખરાનો ફેરો હતો એક ડોસીમાં ગુજરી ગયા હતા અહીંયા ફેરો કરવા ગયો હતો. અહીંયાથી સાંજે 5 વાગે પાછા ઉતારી દે પછી કાંઈ આપણે બ્લોક શૂટ કર્યો નહોતો
અને આજ બીજો દિવસ છે ને બપોરના વાગ્યા છે 12 ને આજ છે રવિવાર એટલે જો છોકરા બધાય ઘરે છે આજ. હાય નિષ્ઠા, શ્રીસા, હેમલ, હાય કહી દો બધાય. આજ બધાય ઘરે છે અને બપોરના 12 વાગ્યા એટલે કીધું પાછું બ્લોગનું ચાલુ કરીએ આપણે. અને આજ મિસિસ લોખીલને પણ રજા છે, જો એ હમણાં કિચનની અંદર એનું રસોઈ કામ ચાલે છે, દેશી ભાષામાં કંઈક રાંધવાનું હાલે છે, એને પણ હમણાં તમને મેળવી દઈએ. અને જો છોકરા બધા ફોન જોવે છે, ફોન તો ઓછો જોવે પણ હવે એ અત્યારે છોકરાને બધાને ટેવ પડી ગઈ ફોન જોવાની, જો બધા હવાની રીતે ફોનમાં પડ્યા હોય. અને જો મિસિસ લોખીલ પણ જમવાનું બનાવે છે. શું બનાવો છો મિસિસ લોખીલ? શું કહેવાય આને? શું બને છે? જો એ કંઈક આજ નવીન બનાવે છે. શું છે આપણે? તમને ખબર? પાક કે શીરો શું છે? પાક છે. પાક બનાવે છે. જો શું શું ઇન્ગ્રેડિયન્ટ આવે પાકમાં, કઈ રીતના બનાવવાનો હોય? ઘઉંનો જાડો લોટ, ઘી અને પછી શેક શું કહેવાય? હવે એ કંઈ હરખું બોલ્યા નહીં, બોલે તો સમજે હમણાં કંઈક. જો ઓલી બાજુ રોટલીનો રોટ પડ્યો છે અને આજે સવારે ગયો તો હું બકાલા માર્કેટથી, જો બધું ફળ ફૂલ ને ઘણું લીધો, કેળા લીધો, બટેકા લીધો અને ઘણું બધું લીધું. જો ફ્રીજે ચિકાર કરી દીધું બધું, ફળ ફૂલ ને બધું, કાકડી, ટમેટા ને આન તેન બધું. અને એમ કીધું આવું ન કહેવાય, આવું ન કહેવાય એમ કહે. શું વાંધો કહેવામાં? તમારા હાથ જ નવરા હે બધા. આભાર. જો પાક બની ગયો મસ્તીનો, ઓરિજિનલ શુદ્ધ દેશી ઘી ઘરે બનાવેલું. કા ઘરે બનાવો ને ઘી? ઘરે જ ને, આપણે આ ડાયરો ઘરે જ બનાવે, કાંઈ બાજુવાળાનું વેચાતું ન લેવા જાય. શુદ્ધ દેશી ઘી છે, પ્યોર દેશી ઘરે બનાવેલું પાક. મસ્ત પાક બને. હમણાં છોકરાઓને બધાને જલસા પડી જવાના. એ બનવા માંડ્યો છે. આજે જો મિત્રો વરસાદે થોડોક આરામ લીધો, સવારમાં હતો થોડા જાજો, અત્યારે તો કાંઈ બહુ છે નહીં. અને થોડો થોડો જ આમ તડકો છે મસ્ત. આપણી ગાડીઓ પડી છે, એને બપોર પછી હજી આપણે ફેરો કરવા જવાનો છે આપણે જામનગર જીઆઈડીસી ફેઝ 2માં. ઓર્ગેનિક ખાતર નાખવા જવાનું, ડબલાવાળા જે ઓર્ગેનિક ખાતર ના હોય એ. અમારે તો ઘરે હોય એટલે જૂથવાનું જ હોય આખો દી, ખાવા પીવાનું બનાવ્યા રાખવાનું. તો બીજું શું કામ છે આપણે? જો રોટલી બનવા માંડી છે મસ્તીની. ઓલી બાજુ શાક શેનું બનાવ્યું? તમારું ફેવરેટ બટેકા. બટેકાનું શાક છે, રોટલી, શીરો, દાળ ભાત. હે તો મિત્રો જવો હવે આપણે વાગ્યા છે 4 અને આપણે ફેરો કરવા નીકળી ગયા છીએ. પેલા હે ને મિસિસ લોખીલને, નિષ્ઠાને ને મમ્મીને બધાને મંદિર છે આપણે સામે જ દેખાય છે. બધું મંદિર છે એક આપણે કંકુનો ગણેશ મહારાજનું. ત્યાં પહેલાં કીધું મૂકતા જાય, પછી ગાડી ભરવા જાઉં, પછી અહીંથી પછી જઈને ગામમાં જઈને પછી આપણે ઓલું ઓર્ગેનિક ખાતર જે આવે ને એનું પાણી જેવું કંઈક આવે ભરીને જીઆઈડીસીમાં ટ્રાન્સપોર્ટમાં નાખવા જવાનું છે આપણે. બહાર મહારાષ્ટ્રમાં મોકલવાનું છે એ ટ્રાન્સપોર્ટમાં નાખવા જવું છે. એટલે કીધું જ્યાં અમારે હરિદ્વાર ગણપતિ આપને મંદિર છે, બહુ મસ્ત સોસાયટી ને આ બગીચો ને આ તે બધું છે એ સામે. ત્યાં કહેવાય શ્રી હરિદ્વારા ગણપતિ. તો અહીંયા મૂકતા આવી મમ્મીને રજા. અહીંયા અમે બોર્ડ માર્યો છે શ્રી હરેશ્વર મહાદેવ ને હરિદ્વાર ગણપતિનો એનો આશ્રમ ને બધું છે. અને છોકરાઓને રમવાનું, એક્ટિવિટીનું, લપસ્યાનું આ તે ઘણું છે બધું. અને બહુ મસ્ત અમારે અહીંયા આ બધું વહી ગઈ સોસાયટી આખી. જ્યાં ત્યાં બધા બંગલા આ તે ઘણું બની ગયું છે. અમે જ્યાં બધા બંગલા સિટીના માણસો, જામનગરના માણસો અહીંયા ટૂંકમાં ફાર્મ હાઉસ જેવું ના તેને બધું કરીને રહીએ. તો મિત્રો જો ગાડી ભરાઈ ગઈ છે અને જો અહીંયા કંપનીમાં પહોંચી ગયા હતા અને ગાડી ભરાઈને જો કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે આ જે ઓર્ગેનિક ખાતરનું અમુક આ પ્રવાહી હોય કંઈક છાંટવાનું, ઈચ્છા મહારાષ્ટ્ર મોકલવાનું છે. એટલે અહીં ટ્રાન્સપોર્ટમાં જામનગરમાં જીઆઈડીસીમાં ટ્રાન્સપોર્ટ છે, અહીંયા મોકલવાનું છે. ડિટોક્સ વેરમીન એવું કંઈક છે જો એનામાં શું હોય હવે. અને અહીંયા જે આખી અહીંયા ઓલરેડી તમને આગળ 1-2 ફેરે તો બતાવી જ દીધું છે કે આ બધી પ્રોસેસ કરે માલની. અને એનું કંઈક ખાતર બનાવે જે ઓર્ગેનિક આવે એ. અને ચોમાસાની હિસાબે અત્યારે થોડુંક ઓછું, નકર આ બધું તો ફૂલ અત્યારે કામ ચાલુ હોય બધું અહીંયા ખાતરનું. શિયાળો સિઝનમાં નહીં આવે એટલે. તો ચાલો મિત્રો હવે ગાડી ભરાઈ ગઈ છે એટલે લઈને હવે જામનગર બાજુ નીકળીએ આપણે જીઆઈડીસીમાં નાખવા જવાનું
ટ્રાન્સપોર્ટમાં. તો ચાલો મિત્રો આગળ જઈને તમને પાછા મળીએ, વિડીયોમાં બન્યા રહેજો. તો જો મિત્રો જો કંપનીમાંથી ગાડી ભરી નીકળી ગઈ અને અત્યારે ચોમાસાના હિસાબે જો માર્ગ બધા પાણી ના તેલ જાજુ હોય. હું આગળ એક જોવાનું છે આપણે અહીંયા એક બેઠું ભૂલ્યું આવે એના ઉપર પાણી ન હોવું જોઈએ, નકર હેઠ પછી આમ ગામમાં ફરવા જવું જોઈએ 5 કિલોમીટર. આ સીધો શોર્ટકટ છે આવડો આ રસ્તો, સીધો હાઈવે ઉપર ટચ થઈ જાય આપણે અમારે. અને ઓલું હેઠ ગામ અમારા ગામમાં જઈને હેઠ ઠાવરીના પાટીએથી પાછું આમનું આવવું પડે. અને આ એ 5 કિલોમીટર થાય એ બાજુ જાય એટલે, અને અહીંથી આ સીધો એને 1 કિલોમીટર થાય હાઈવે. અને ઓલો આપણે આમ હેઠ ફરીને પાછું અહીંયા આવી એટલે 5 થી 6 કિલોમીટર થઈ જાય અને 1 કિલોમીટરમાં પતી જાય. લગભગ તો ન વાંધો આવે બેઠા ભૂલિયા ઉપર પાણી નહીં હોય, કારણ કે આજ 2 દિવસથી વરસાદ છે નહીં એટલે નહીં વાંધો આવે. આ બધી નદી આખી ચિકાર ભરેલી છે અત્યારે વરસાદ પાણીના હિસાબે. અને સામે જોલું ભૂલ્યું પણ ભૂલ્યો પર પાણી છે નહીં એટલે કામ થઈ ગયું, કારણ કે 1-2 દિવસથી વરસાદ નથી ને એટલે આમાં શું થાય, વરસાદ હોય ને એટલી વાર જ આના ઉપર પાણી હોય એટલે વરસાદ રહી જાય ને એટલે પાણી કલાક 2 કલાકમાં ઉતરી જાય બધું અને રસ્તો થઈ જાય ચાલુ, વાંધો ન આવે. એમ વરસાદ નથી એના હિસાબે સારું જો. અને જો વરસાદ પાણી સારા થઈ ગયા, બધું ભરેલું હોય છે કાર બધી બાજુ પાણી છે. તો મિત્રો જો હાઈવે ઉપર પહોંચી ગયા, અહીંથી હમણાં સીધો હાઈવે આવી જાય આપણે. અને અમારે આ કંપનીનું અહીંયા બોર્ડ મારેલું છે, અમારે જે કંપની આપણે જે ફરવા જાય ને એનું બોર્ડ મારેલું છે. અને હાઈવે આવી ગયો આપણે કાલાવડ જામનગર હાઈવે, આપણે જે રોજ હાલી ને એ હાઈવે આવી ગયો કાલાવડ જામનગર. ના અહીંયા હવે જો હમણાં રોડ બોર્ડ ટપલ વાહન હોય જાય એટલે. તો મિત્ર જો મેન હાઈવે ઉપર પહોંચી ગયા છીએ આપણે. આપણા જે હાઈવે રહ્યો ને આપણે રાજકોટથી દ્વારકાવાળા હાઈવે ઉપર બારોબાર અમે બાયપાસ રોડમાં પહોંચી ગયા છીએ. અને સીધો બારોબાર અમારે જેડીસી સીધું જ આપણે લાલપુર ચોકડી આવે, લાલપુર ચોકડીથી દરડ જેડીસી કહેવાય એ રોડ છે આપણે આ બારોબારનો, જામનગરનો ટૂંકમાં બાયપાસ રોડ કહેવાય. એમાં પહોંચી ગયા છીએ. આ રોડ ઉપર હોટલું અને બહુ જબરજસ્ત બની ગયું છે. પહેલાં આ રોડ ઉપર કાંઈ નહોતું, હવે આ રોડ બારોબાર બની ગયો ને હોટલુંના કામ એવડા હાલે ને હોટલું એવડી ઓલરેડી ચાલુ એવડી હોટલું બધી આપણે ઓલીને લગભગ 20-25 હોટલું બની ગયું મોટી અહીંયા. જબરજસ્ત થઈ ગયું આનું કામ અને ટ્રાફિક હવે એવડો થવા માંડ્યો છે. અને આ રોડ ઉપર જો બધે પ્લોટિંગ આ તેમ બધું જ પડવા માંડ્યું છે. પહેલાં બધી વાડીઓ જ હતી અહીંયા, હવે આ હાઈવે ઉપર ટોટલ બધી વાડીઓમાં હવે પ્લોટિંગ પડીને બધું સિટી બધી ટૂંકમાં આ બાજુ વધારે વાહવા માંડ્યું છે, લાલપુર ચોકડી બાજુ. ત્યાં અહીંયા એક આ નવી હોટલ બની ગઈ, નવી એટલે આને એમ તો 1-2 વર્ષ થઈ ગયા. જે કાંઈ આમેની સાઈડ જોવા દેખાય એ સુપર ફેમિલી રેસ્ટોરન્ટ. હજી આગળ જાય એટલે આગળ મિત્રો જો જેડીસીમાં પહોંચી ગયા છે. આટલામાં જ ક્યાંક ટ્રાન્સપોર્ટ છે, એકદમ તો 1-2 ફેર હું નાખી ગયો હું અગાઉ માલ, ભાઈ મગજમાં નથી બેસતો. હું જેડીસી એવડી છે ને આમાં ભૂલાઈ જાય ક્યાં શું કયો ટ્રાન્સપોર્ટ આવ્યો હોય. આમાં ટ્રાન્સપોર્ટ એવડા છે, અલગ અલગ જગ્યાએ ટ્રાન્સપોર્ટ હોય, અલગ અલગ જગ્યાને મગજમાં ન રહીએ પણ ગોતી લેવું, કારણ કે ટાઈમિંગનો વિષય થયો અમારે એટલે ગોતી. તો જો ગાડી ખાલી થઈ ગઈ છે અહીં ટ્રાન્સપોર્ટમાં. આ ટ્રાન્સપોર્ટ ઓફિસ છે આપણે જેડીસીમાં. અને ગાડી જાય ખાલી કરીને કમ્પ્લીટ કેન બધા ઉતાર નાખ્યા. બેંગ્લોરના હા, બેંગ્લોર જશે બધા કેન ઓર્ગેનિક દવાના આપણે બેંગ્લોરના ગયા 25 કેન અને એક ઓલા 3 કેન અલગથી છે. એ 3 કેન નાગપુરના છે અને 25 કેન રહ્યા એ બેંગ્લોરના છે. અને ઉતારી નાખ્યા. હવે હરવે ઘર બાજુ પ્રસ્થાન પાછું કરીએ. અહીં આગળ ગારો એવો છે, ગાડીઓ શું ખટાર આવતા હોય ને એના હિસાબે ગારો એવો થઈ ગયો. તો ચાલો મિત્રો આગળ જઈને મળીએ, વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો જો હાઈવે ઉપર પહોંચી ગયા હતા, એક હોટલ આવી હતી નવી જ બનેલી છે હોટલ બધી. અને અહીંયા કીધું નાસ્તા પાણી કરી લઈ, થોડોક ફુલવડા ખાઈ અને મસ્ત હોટલ બની જાય નવી. જો જબરજસ્ત કામ છે એ બધી માંડવો છે, નાસ્તા પાણીનું ટેબલ આ તે બધું, અને પાન મસાલા ચા પાણી નાસ્તાનું બધું જાય. બધું 100 ગ્રામ ફુલવડા ખાઈ લે પછી બધું જાય આગળ. અહીં ટ્રાફિક સારો હતો એટલે સમજો કે કંઈક હશે સારું, કોઈ ટ્રાફિક હોય ફોર વ્હીલરનું આ તે બધું. અને હાઈવે ટચ જ છે હોટલ. તો ચાલો મિત્રો નાસ્તો પાણી કરી લઈ પછી ઘર બાજુ નીકળીએ. મિત્રો જો નાસ્તો બાસ્તો કરી લીધો. અહીંયા નામ હતું હોટલનું શ્રી આશાપુરા હોટલ ટી એન્ડ સ્ટોર. આપણે સેબા ચોકડીથી ને લાલપુર ચોકડીની બેયની વચ્ચોવચ આવે
અને નાસ્તા પાણીનું બેહવાનું ને આ ને તે બધી સગવડ સારી છે. તમે ઘરે નીકળો તો તમારે બેઠા રહેજો. ચાલો મિત્રો હવે ઘર બાજુ પરિયાણ કરી બીજું શું થાય. હોટલ આશાપુરા. જો આપણે વરવાનું આવી ગયું આપણે કાલાવાડ રોડ બાજુ આપણે હવે સીધો રોડ રાજકોટ વહી જાય આપણે હવે કાલાવાડ રોડ બાજુ વળી જાય એટલે આપણું ગામ અહીંથી હવે 7 કિલોમીટર છે. અહીંથી જમણા તરફ ભરી જાય એટલે સીધો કાલાવાડ હાઈવે આવીએ કાલાવાડ રાજકોટ અને સીધા વહી જાવ તો અમે ગામ રોલ પડદરી થઈને હાઈવે ટુ હાઈવે 4 લાઈન અને આ આખો સિંગલ પટ્ટી રોડ છે. આપણે ઠેબા ચોકડી કહેવાય ટૂંકમાં કાલાવાડ ચોકડી કહો કે ઠેબા ચોકડી કહેવાય. મિત્ર જો ટ્રીપ કંઈક ઘરે પહોંચી ગયા છે અને હવે ઘરે પહોંચીને આપણે વિડીયોનો એન્ડ કરવો છે હવે મિત્રો. તો મિત્ર જો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને આપને સપોર્ટ બતાવવો છે મિત્રો. હવે તમે મને મારી ચેનલમાં સપોર્ટ બતાવો તમે એટલે મને કંઈક વિડીયો બનાવવાનો ઉમંગ આવે અને હું વિડીયો આવવાના હોય તમને આગળ સારા વિડીયો બનાવી નાખી રાખું. અને આપણી ચેનલને મિત્રો થોડીક આગળ વધારો એને અટકી પડી છે અને થોડીક આગળ વધારો અને સારી કોમેન્ટ કરો અને આપણે આમને સપોર્ટ કરતા રહ્યો હવે આપણી ચેનલ શું થોડીક ગ્રો કરે હવે. તો મિત્રો જય મુરલીધર, જય મોગલ. નવો વિડીયો નવી જર્ની સાથે પછી પાછા મળશું મિત્રો. બાય બાય.